સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. તાજેતરમાં વરસાદ બાદ થયેલ કુદરતી હોનારતમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. 1 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં ખેડૂતોને સરકાર તરફથી સહાય મળી નથી. આ સ્થિતિનો જાતે જ અભ્યાસ કરવા આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાનભાઈ ગઢવી આજે વાવથરા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. ઈશુદાનભાઈ ગઢવીએ વરસાદમાં થયેલ નુકસાનગ્રસ્ત ખેતરો અને ગામોની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે જણાવ્યું કે ગુજરાત સરકાર માત્ર ઉદ્યોગપતિઓ માટે જ કામ કરે છે, ખેડૂતો માટે ક્યારેય ઉપયોગી બની નથી. આજે પણ ખેડૂતો મુશ્કેલીમાં છે અને તેમને સહાય માટે કોઈ પગલાં લેવાયા નથી. આમ આદમી પાર્ટીના નેતાએ ઉદાહરણ આપતા જણાવ્યું કે પંજાબમાં જ્યારે કુદરતી હોનારત સર્જાઈ હતી ત્યારે ત્યાંની આમ આદમી પાર્ટીની સરકારે તાત્કાલિક ધોરણે હેક્ટર દીઠ 50,000ની સહાય જાહેર કરી હતી, પરંતુ ગુજરાત સરકાર અત્યાર સુધી કોઈ સહાય જાહેર કરી શકી નથી. ઈશુદાન ગઢવીએ સ્પષ્ટ જણાવ્યું કે ખેડૂતો માટે હંમેશા આમ આદમી પાર્ટી તૈયાર છે અને તેમના હિત માટે દરેક સ્તરે લડત ચાલુ રાખશે. આજે વાવ થરાદ જિલ્લાના અનેક ગામોની મુલાકાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે અને સ્થાનિક ખેડૂતોની મુશ્કેલીઓ અંગે સરકારને રજૂઆત પણ કરવામાં આવશે તેમ જણાવ્યું છે. બિલકુલ, વાવ થરાદમાં ને આ બધા વિસ્તારોમાં આ પૂરગ્રસ્ત વિસ્તાર છે. આપણે જોયું હશે ખૂબ બધું પાણી ભરાયું હતું ને અત્યારે પણ પાણી ભરાયેલું છે. મેં સાંભળ્યું છે કે હજી સુધી જે પ્રોપર સહાય સરકારની મળવી જોઈએ એ મળી નથી. અમારા આગેવાનો અહીંયા પધાર્યા હતા, પરંતુ આ ઉદ્યોગપતિની સરકાર જે હંમેશા ગરીબો, વંચિતો, શોષિતો કે ખેડૂતોને માત્ર મતદાન માટે જ યાદ કરે છે અને લૂંટવાનું હોય ત્યારે યાદ કરે છે, બાકી આપવાનું હોય ત્યારે યાદ નથી કરતી. હું આપને કહું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, ત્યાં પણ પૂર આવ્યું, ખૂબ બધું પૂર આવ્યું. પંજાબ સરકારે તુરત 3 નિર્ણયો લીધા કે હેક્ટરે 50,000 રૂપિયો સહાય 30 દિવસની અંદર, 2 દિવસ પહેલા જમા કરી દીધી ખેડૂતોના ખાતામાં, એટલે કે એકરે 20,000 રૂપિયો થાય. અમારી પણ અહીંયા માંગ હતી કે હેક્ટરે 50,000 રૂપિયો ખેડૂતોને આપવામાં આવે, પણ અહીંયા કોઈ જ આપવામાં નથી આવતું. કેશડોલમાં પણ ખૂબ બધા ગોબાચારી ચાલી છે, બધા લોકોને મળ્યા નથી એવી ફરિયાદો છે. એટલે આજે હું આ બધા વિસ્તારોની મુલાકાત લેવાનો છું અને સરકાર પાસે અમારી જે માંગ છે કે પંજાબે જે કામ કર્યું, પંજાબ સરકારે, આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતો માટે, ખેડૂતની સરકાર છે, ઉદ્યોગપતિની સરકાર છે, કહેવાતી નહીં થાય. તમે ઉદ્યોગોને શું આપો છો, ખેડૂતોને શું આપો છો, એના ઉપરથી નક્કી થાય કે કોની સરકાર છે. એટલે આમ આદમી પાર્ટીએ જ્યાં રેતી તણાઈને આવી હતી ખેડૂતોના ખેતરમાં, તો એ રેતી ખેડૂતોને જ ઉભા પાક ઉપર જે ફરી વળી તો ખેડૂતો વેચી શકે એ માટેની પરવાનગી આપવામાં આવી. તુરંત જ સહાય જાહેર કરી દેવામાં આવી. તુરંત જ ખેડૂતોની લોન ધિરાણ છે એને વ્યાજ માફી કરી દેવામાં આવી. જ્યારે ગુજરાતમાં જ્યારે પૂર આવે છે, પેકેજો જાહેર થાય, પછી પેકેજો ક્યાં લઈ જાય કોઈ ખબર નથી પડતી. એટલે આ મામલે આજે અમે મુલાકાત લેવાના છીએ અને હું સરકાર પાસે માંગણી પણ કરીશ કે હેક્ટરે 50,000 રૂપિયો પંજાબ સરકાર આપી શકતી હોય તો ગુજરાત કેમ સરકાર નો કેમ આપશે. જે થરાદ સુઈ ગામના જે ગામડાઓ છે એ ગામડાઓમાં જ્યાં પાણી ભરાયેલા છે, જે પાણી ભરાય ઉતરી ગયેલા હશે, આ તમામ વિસ્તારોની મુલાકાત લઈશ અને એટલું ચોક્કસ છે કે ભલે સમય થયો હોય એટલે પાણી ઉતરી ગયું પણ નુકસાન તો ખેડૂતોને થયું જ છે. તો જે ખેડૂતોને નુકસાન થયું છે, જેને મળવા પાત્ર જે સહાયો છે એ મળી જ નથી. એટલે એ આપણો મેઇન મુદ્દો છે કે જે નુકસાન થયું હોય તો થયું જ છે. તો નુકસાનનો સર્વેના નામે પણ અહીંયા માત્ર ગ્રામ સેવકોને કહી દેવામાં આવે છે, માત્ર સેટેલાઇટ થ્રુ કહી દેવામાં આવે છે. આવી રીતે ક્યારે સર્વે ન થાય. ભાજપના નેતાઓને સરકાર ચલાવતા જ તો નથી આવડતી, એને માત્ર ને માત્ર બૂચ મારવા સિવાય અથવા તો કઈ રીતે લૂંટવું એના સિવાય ભાજપના નેતાઓને કંઈ આવડતું નથી. વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના યાત્રાધામ તરીકે ઓળખાતા ઢીમા ગામમાં આજે એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. ગામની સીમ વિસ્તારમાં કૂતરાઓની ટોળકી દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોર પર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ એક ખેડૂતની સમયસરની તત્પરતાથી મોરનો પ્રાણ બચી ગયો હતો. મળતી માહિતી મુજબ ખેડૂત ચૌહાણ વાઘાભાઈ હરજીભાઈ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે કૂતરાઓની ચુંગલમાંથી એક મોરને બચાવ માટે તડપડતો જોયો હતો. તેમણે તરત જ સ્થળ પર દોડી જઈ ભારે જહેમત બાદ કૂતરાઓને હટાવી મોરને સુરક્ષિત રીતે બચાવ્યો હતો.
હુમલામાં મોરને ઈજા થતાં વાઘાભાઈએ તેમને પોતાના ઘરે લઈ જઈ તાત્કાલિક સારવાર આપી હતી. ત્યારબાદ મોરને સ્થાનિક પાંજરાપોળમાં સુરક્ષિત રીતે મુકાવ્યો હતો, જેથી તેની યોગ્ય સંભાળ થઈ શકે. આ માનવતાભરી કામગીરીને લઈને ઢીમા ગામના લોકોમાં વાઘાભાઈની પ્રશંસા થઈ રહી છે. ગામ લોકોએ જણાવ્યું કે પ્રાણી પ્રત્યે દયા અને સહાનુભૂતિ એ સાચી માનવતા છે અને અન્ય લોકોએ પણ આવા જીવદયાની ભાવનાથી પ્રેરણા લેવાની અપીલ કરી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ ખાતે બનેલી ફિશિંગ કોન્ટ્રાક્ટરના પુત્ર મકસૂદની હત્યાના ગુનાનો ભેદ ઉકેલાતા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. અમીરગઢ પોલીસે સગીર સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ગેરકાયદેસર રીતે મચ્છીમારી કરતા લોકોને રોકવા જતા મકસૂદ અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં આવી આરોપીઓએ મકસૂદને પાણીમાં ધક્કો મારી દેતા તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસના ધોરણે આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં નરેશ ચૌહાણ, યુવરાજ ચૌહાણ બંને અમીરગઢના કરજા ગામના રહેવાસી છે. કરણ વાઘેલા, દાંતીવાડા, રામનગર અને એક સગીરનો સમાવેશ થાય છે. અમીરગઢ પોલીસે આરોપીઓને અદાલતમાં રજૂ કરતા અમીરગઢ કોર્ટે 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મંજૂર કર્યા છે, જેથી આગળની પૂછપરછ હાથ ધરવામાં આવશે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મકસૂદ પોતાના પિતાના ફિશિંગ કોન્ટ્રાક્ટર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માછીમારી રોકવા ગયો હતો, જ્યાં વિવાદ દરમિયાન હુમલો કરી તેને પાણીમાં ધકેલી દેવામાં આવ્યો હતો. દાંતીવાડા ડેમમાં એક વ્યક્તિની હત્યાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલાને લઈ અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધાયો. શું આગળ કાર્યવાહી? તારીખ 8/10/2025 રોજ દાંતીવાડા જે ડેમ છે ત્યાં ફિશિંગનો કોન્ટ્રાક્ટ એ આપણા જે ફરિયાદી છે મુસ્તફાભાઈ અબ્દુલભાઈ માકણોજીયા, તેઓનો ફિશિંગ કોન્ટ્રાક્ટ હોય. દિવાળી પછી તે લોકોનું ફિશિંગ સ્ટાર્ટ થનાર હોય, તો તેઓ ચોકિયાત એટલે કે પહેરો રાખતા હતા સ્પીડ બોટની મદદથી. જે દરમિયાન તેઓના ધ્યાને આવેલું કે જે 4 આરોપીઓ છે, નરેશસિંહ, મહેન્દ્રસિંહ, યુવરાજસિંહ, અશોકસિંહ, કરણસિંહ, જેણુસિંહ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, તો જે આરોપીઓ છે તે અનધિકૃત રીતે ફિશિંગ ત્યાં કરતા હતા. અને જે ધ્યાને આવતા તેઓ એમને અટકાવવા જઈ કે આ ફિશિંગ છે એ લીગલ નથી. તો એ દરમિયાન આરોપીઓએ એમની સાથે બોલાચાલી કરી, ત્યારબાદ ઝપાઝપી કરી અને જે મરણ જનાર છે મકસૂદભાઈ, મુસ્તફાભાઈ, તેમને તેઓ પોતાની બોટ ઉપર ખેંચી લાવે છે અને બોટમાંથી ધક્કો દઈ અને પાણીમાં પડી જાય છે જ્યારે મરણ જનાર. ત્યારબાદ તેઓને પાણીની બહાર આવવા દેતા નથી. આવી રીતે તેઓનું મૃત્યુ નિપજાવે છે. અને જેઓની બોડી આપણે 10 તારીખ ના રોજ SDRF ટીમની મદદથી આપણે બહાર કાઢેલી હતી. અને જે 4 આરોપીઓ છે તેઓને 12મી તારીખના રોજ અટક કરેલા હતા અને હાલ આરોપીઓ 2 દિવસના રિમાન્ડ પર છે. તો વધુ તપાસ દરમિયાન ધ્યાને આવેલું કે એક જે આરોપી છે કરણસિંહ, જેણુસિંહ, અનુપસિંહ વાઘેલા, આ આરોપી 3 ગુનામાં વોન્ટેડ છે. 2 ગુના છે દાંતીવાડા પોલીસ સ્ટેશનના, જે 109(1) એટલે કે ખૂન કરવાની કોશિશ, આ ગુનામાં વોન્ટેડ છે. બીજો દાંતીવાડાનો પ્રોહિબિશનનો ગુનો છે અને એક વિસનગરનો પ્રોહિબિશનનો ગુનો છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પોલીસ ભવન ખાતેથી તમામ શહેરના પોલીસ કમિશનર તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યના નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠકમાં દિવાળીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે જાહેર સ્થળો તેમજ માર્કેટ પ્લેસ પર વિશેષ પોલીસ પેટ્રોલિંગ, ડ્રોન સર્વેલન્સ તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. રાજ્યના પોલીસ વડા સમીક્ષા બેઠકમાં આપેલી સૂચનાઓમાં ગીચ બજારો અને ભીડભાડવાળી જગ્યાઓ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરી હવાઈ સર્વેલન્સ હાથ ધરવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તહેવાર દરમિયાન વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ યોજના ઘડવા અને તેના અમલીકરણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સુરક્ષાના પગલાં વધારવા માટે જ્વેલરી શોપના માલિકો સાથે બેઠક યોજવા અને જરૂરી માર્ગદર્શન આપવા પણ આદેશ આપવામાં આવ્યો છે. તો બીજી તરફ મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત સી ટીમોને વ્યૂહાત્મક રીતે તૈનાત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી મહિલાઓ સલામત રીતે ખરીદી કરી શકે, ખાસ કરીને સાંજના સમયે જ્યારે બજારમાં સૌથી વધુ ભીડ હોય છે.
ત્યારે રસ્તાઓ પર મહત્તમ પોલીસ હાજરી સુનિશ્ચિત કરવા માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ અધિકારીઓને દિવાળીના તહેવાર દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવા માટે એલર્ટ રહેવા માટે નિર્દેશ આપ્યો છે. ગુજરાત રાજ્યમાં દીપાવલીની જે ઉત્સવ છે એ લોકો શાંતિમય વાતાવરણમાં ઉજવી શકે તેના માટે ગુજરાત પોલીસની તમામ તૈયારીઓ છે. આ તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગઈકાલે તમામ પોલીસ કમિશનર્સ અને પોલીસ અધિક્ષક સાથે એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક સમીક્ષા કરવામાં આવી અને એ સમીક્ષા દરમિયાન દીપાવલીના ઉત્સવને લઈને જે પોલીસની વ્યવસ્થાઓ છે તે અંગે ચર્ચાઓ કરવામાં આવી. ચર્ચાઓના અંતે ગુજરાત પોલીસને કેટલીક બાબતોમાં ખાસ ધ્યાન આપવા માટે આપણે તૈયારી કરી રહ્યા છીએ. સર્વપ્રથમ જે માર્કેટ પ્લેસીસ છે જ્યાં લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે, ખૂબ મોટી સંખ્યામાં લોકો ખરીદદારી કરવા માટે આવતા હોય છે, એવા તમામ માર્કેટ પ્લેસીસ ઉપર પોલીસ પ્રેઝન્સ, પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ સર્વેલન્સની વ્યવસ્થા યોગ્ય રીતે થાય તે બાબતે તમામ પોલીસ કમિશનર્સ અને પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવી છે અને એ મુજબ એ લોકો કાર્યવાહી પણ કરી રહ્યા છે. એની સાથે સાથે ગુજરાત પોલીસ ટેકનોલોજીના માધ્યમથી પણ આ દીપાવલીની વ્યવસ્થાઓ કરવામાં તત્પર છે અને એરિયલ સર્વેલન્સ ડ્રોન મારફતે ટ્રાફિક વ્યવસ્થા માટે પણ અને માર્કેટ પ્લેસીસમાં જ્યાં લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય એટલે એરિયલ સર્વેલન્સ ત્યાં થાય ડ્રોનના માધ્યમથી તે માટે પણ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. એની સાથે સાથે છેલ્લા 5 વર્ષમાં દીપાવલીથી 10થી 15 દિવસ પહેલાં જે કંઈ ઘટનાઓ એવી બની હોય, એ લૂંટનું હોય, ચોરીનો હોય, ચેઇન સ્નેચિંગનું હોય, વાહન ચોરીના હોય, એ છેલ્લા 5 વર્ષની જે આંકડાઓ છે એ તમામ આંકડાઓની વિસ્તૃતપણે આપણે એક અભ્યાસ કરી છે અને અભ્યાસ કર્યા પછી જે ટ્રેન્ડ્સ આપણા ધ્યાન ઉપર આવ્યું છે એ ટ્રેન્ડ્સને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી આ અંગે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે અંગે પણ સૂચના આપવામાં આવી છે અને આવા બનાવોમાં અગાઉ જે આરોપીઓ પકડાયા છે એ આરોપીઓ અત્યારે ક્યાં છે, શું કરી રહ્યા છે, એના ઉપર સર્વેલન્સ રાખવું, એના પર વોચ રાખવી, એના માટે પણ જરૂરી સૂચનાઓ દરેકને આપવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે અત્યારે 112 જે લોકોને પોલીસ કંટ્રોલ રૂમને સંપર્ક કરવા હોય, પોલીસ સંપર્ક કરવા હોય તે 112 મોબાઈલ્સને વધુ અલર્ટ રાખવા, વધુ વિજિલન્ટ રાખવા માટે અને 112 જે રિસ્પોન્સ ટાઈમ છે એ ઓછામાં ઓછા હોય, કોઈ પણ ઘટના બને એટલે તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી જાય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ગુજરાત પોલીસના દરેક પોલીસ સ્ટેશનમાં જે શી ટીમ્સ છે એ શી ટીમ્સનું પણ મહિલાની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્ટ્રેટેજિક ડિપ્લોયમેન્ટ શી ટીમ્સની પણ થાય અને શી ટીમ્સના આપણા જે ગુજરાત પોલીસના મહિલા કર્મચારીઓ છે એ પણ વધુ એલર્ટ રહે, વધુ વિજિલન્ટ રહે અને મહિલા સુરક્ષાની બાબત જે છે એ વિષય પર વધુ ધ્યાન આપે એના માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. એની સાથે સાથે ફટાકડા ફોડવા અંગેનું જે કંઈ નાના મોટા જે બનાવો બની જતા હોય છે એવા પ્રકારના બનાવ ન બને એના માટે પણ જરૂરી સૂચનાઓ દરેકને આપવામાં આવી છે. આમ એકંદરે ગુજરાત પોલીસ દીપાવલીનો પર્વ સમગ્ર રાજ્યમાં ખૂબ હર્ષ સાથે, ખૂબ ઉલ્લાસ સાથે, શાંતિમય વાતાવરણમાં થાય તેના માટે સંપૂર્ણ તૈયારી ગુજરાત પોલીસની છે. દિવાળીના તહેવારો નજીક આવતા રાજ્યભરમાં લોકો પોતાના માદરે વતન તરફ મુસાફરી કરતા જોવા મળે છે. સામાન્ય દિવસોની તુલનામાં મુસાફરોની સંખ્યા વધુ હોવાથી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC દ્વારા મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ એસટી બસોની વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના અંબાજી એસટી બસ ડેપો ખાસ કરીને તહેવારના દિવસોમાં મુસાફરોને ભીડને ધ્યાનમાં રાખીને 30 જેટલી વધારાની એક્સ્ટ્રા બસો ચાલુ રાખવામાં આવી છે. આ ઉપરાંત દિવાળીના પર્વ દરમિયાન અંબાજીથી રાજસ્થાન અને માઉન્ટ આબુ તરફ જતા યાત્રિકોની વધતી સંખ્યાને પહોંચી વળવા દરરોજ વધારાની 5 બસો માટે પરમિટ લેવામાં આવ્યો છે, જેથી પ્રવાસીઓને સુવિધા મળી રહે. અંબાજી ડેપોના અધિકારીઓ મુજબ અંબાજીને અડીને આવેલા રાજસ્થાનના વિસ્તારોમાંથી પણ ઘણા લોકો ધંધા અર્થે ગુજરાતમાં આવતા હોય છે અને તહેવારના દિવસોમાં પોતાના ગામ પાછા ફરતા હોય છે. એ ઉપરાંત માઉન્ટ આબુ જેવા પ્રવાસન સ્થળો તરફ જવા પ્રવાસીઓનો ભારે ઘસારો રહે છે. તે સાથે જ અંબાજીનું હાલનું એસટી બસ સ્ટેશન
પ્રી ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત નવી જગ્યાએ ખસેડવાનું આયોજન છે. નવી જગ્યા પર બનાવાયેલું અંબાજી બસ સ્ટેશન હવે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે, તેથી દિવાળી પહેલાં જ હાલનું બસ સ્ટેશન નવી જગ્યાએ ખસેડાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂરતી તૈયારી સાથે કરવામાં આવી રહી છે, જેથી દિવાળીના પર્વ દરમિયાન યાત્રિકોને કોઈ અસુવિધા ન થાય. અંબાજીથી માઉન્ટ આબુની સ્પેશિયલ 5 મિની બસોનું આયોજન કરેલ છે. તે જ રીતે અમદાવાદ અને વડોદરા તરફથી પણ એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલ છે. દૈનિક 10 બસો આપણે એક્સ્ટ્રા આયોજન અમદાવાદ બરોડા તરફનું કરીશું અને 5 બસો આપણે માઉન્ટ આબુ તરફની કરીશું. કુલ 15 બસોથી દૈનિક 30 ટ્રીપોનું સંચાલન થશે. ગુજરાત સરકાર દ્વારા ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનો ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન પંચના અધ્યક્ષ યમલભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને ડીસા આઈટીઆઈ ભોયણ ખાતે યોજાયો હતો. આયોજનના પંચના અધ્યક્ષ યમલભાઈ વ્યાસના હસ્તે ડીસા ભોયણ આઈટીઆઈના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ભવન 5 એકર જગ્યામાં કુલ 314 લાખના ખર્ચે તૈયાર થયું છે, જેમાં 4 વર્કશોપ, 4 થિયરી રૂમ સહિતની અધ્યયન સુવિધાઓ ધરાવે છે. અધ્યક્ષશ્રી અને મહાનુભાવોએ નવનિર્મિત આઈટીઆઈ ભવનની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. ઉપસ્થિત તમામે રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે આયોજનના અધ્યક્ષ યમલભાઈ વ્યાસે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં જો સૌથી વધુ વિકાસના કામો થયા હોય તો તે બનાસકાંઠામાં અને કચ્છ જિલ્લામાં થયા છે. રાજ્યમાં દરેક ઝોનમાં સમતોલ વિકાસ જોવા મળે છે. બનાસકાંઠા જિલ્લામાં એક સમયે પાણીની સમસ્યા હતી, પણ હવે નર્મદા કેનાલ અને સુજલામ સુફલામ યોજનાથી તે સમસ્યા હલ થઈ છે. રાજ્ય સરકાર સતત લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવી રહી છે. શિક્ષણ ક્ષેત્રે અનેક કોલેજ, આઈટીઆઈ અને મેડિકલ કોલેજના કારણે શિક્ષણની ગુણવત્તા અને ઉપલબ્ધતા પણ વધી રહી છે. યુવાનોને રોજગારીની નવી તક મળી રહી છે અને સૌ યુવાનોએ તેનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. બનાસકાંઠા જિલ્લામાં કુલ 8 વિભાગના ₹25.56 કરોડના 445 વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું, જેમાં ₹18.8 કરોડના 319 કામનું ખાતમુહૂર્ત અને ₹7.47 કરોડના કુલ 126 કામનું ઈ લોકાર્પણ કરાયું હતું. આ નવીન વિકાસ કાર્યોના લીધે જિલ્લાના નાગરિકોને ઘર આંગણે વિવિધ સરકારી સેવાઓનો લાભ મળી રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે આ ડીસા આઈટીઆઈના નવા જે બનેલા બિલ્ડિંગનું લોકાર્પણનો કાર્યક્રમ થયો. સાથે સાથે વિકાસ સપ્તાહ અંતર્ગત જે છેલ્લા એક સપ્તાહમાં અને વિવિધ કાર્યક્રમો થયા છે અને ખાસ કરીને ડીસામાં 45 કરોડથી વધુના 125થી વધારે જે કાર્યોનું લોકાર્પણ થયું છે અને 300થી વધુ કાર્યક્રમોનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે ડીસામાં અને બનાસકાંઠા જિલ્લામાં, તેના માટે હું ખૂબ શાસનને, વ્યવસ્થાને અને ચૂંટાયેલા પદાધિકારીઓને ખૂબ અભિનંદન આપું છું અને આગામી વર્ષોમાં બનાસકાંઠા જિલ્લામાં વધુમાં વધુ સારી રીતે વિકાસ થાય એ માટે સૌ ભેગા મળીને કાર્ય કરતા રહે અને એ માટે શુભેચ્છા પાઠવું છું.